આગળ સમાચારમાં વાત કરીએ તો બાવળાના કાવીઠામાં દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો બાવળાના કાવીઠામાં દલિત પરિવાર પર હુમલામાં 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો એક મહિલાને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। દલિત પરિવાર પર દરબારોએ હુમલો કર્યો હતો। તો સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં દલિત પરિવાર પર દરબારોએ હુમલો કર્યો હતો। તો ધારિયા, પાઇપો અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 4 જેટલા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। તો દલિત યુવાન પર બુલેટ ચઢાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો હુમલામાં 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। સમાચાર પ્રાપ્ત થયા છે, એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, તો બીજી તરફ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। દલિત પરિવાર પર દરબારોએ હુમલો કર્યો હતો। ધારિયા, પાઇપો, લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો બાવળાના કાવીઠામાં દલિત પરિવાર પર હુમલો, જેમાં ઇજાગ્રસ્ત 4 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। હુમલામાં 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। એક મહિલાને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી। રહેવાનું રામાપીના રસ્તે અંબિકા સોસાયટી। અમે અમારા ઘરે રાબેતા મુજબ જમીને બહાર આંટો મારવા નીકળેલા, ત્યારે ગામના વાઘેલા ઉર્ફે દરબાર લોકો 2 છોકરા બાઇક લઈને નીકળ્યા, જે બુલેટ, રોયલ એનફિલ્ડનું બુલેટ, જે પાછળ ફટાકડા ફોડતા નીકળેલા। તો અમે એમને ઠપકો આપ્યો મીઠો કે ભાઈ તમે આ રીતે અહીંયા ફટાકડા ના વગાડશો, છોકરા નાના રડે છે। તો એમને ઉશ્કેરી જતા 4-5 આંટા અમારા વટ ઉપર માર્યા અને મારી જોડે ઉભેલો રશ્મિકાંત ચોટાભાઈ મકવાણા એની ઉપર બુલેટ ચડાવી દીધી અને ભાગી ગયા। તો એમને ઊભા રાખીને એમને સમજાયા કે આવું ના કરવું જોઈએ। તો એ લોકો ઘરે જઈને ઘરેથી 10-15 છોકરા એમના કુટુંબીજનો લઈને અમારી ઉપર હુમલો કર્યો। મને ધારિયાનો ઘા હાથ ઉપર માર્યો છે, મારા નાના ભાઈની મિસિસને માથામાં ધારિયાનો ઘા માર્યો। ગળામાંથી સોનાની 1.25 તોલાની અંદાજે ચેન તોડી દીધી છે। પ્લસ કે મારો ભત્રીજો વચ્ચે છોડાવવા આવતા એને પાયકનો ઘા માર્યો માથામાં, અને અમને લોકોને મૂઢમાર પણ બહુ મારેલો। અને એ આવા સંજોગોમાં અમે બહુ ગભરાઈ ગયા। અત્યારે હાલ અમે બધા કુટુંબવાળા બધા ભેગા કરી હોસ્પિટલ ભેગા થયા છીએ, દ્વારકા જીવનદીપ હોસ્પિટલ ત્યાં આગળ, અને અહીંયા આગળ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે, પણ હજુ સુધી પોલીસવાળા કોઈ આવ્યા નથી અમારું બયાન લેવા કે અમારો કેસ નોંધાવવા।